નમસ્કાર મિત્રો, આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે મોડલ પેપરો છે. મોડલ પેપરના 50 પ્રશ્નો છે માહિતી મેળવીશું કે જેના અંદર આપણે ગુજરાતી ભાષા, જનરલ નોલેજના, ગણિતના, રમતગમતના અને 1, 2, 3 જેવા આપણે કરંટ અફેર્સના પણ પ્રશ્નો લઈશું. ઓકે, તાજેતરના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. અને આ પ્રશ્નપત્ર મેં એવી રીતે બનાવેલું છે મિત્રો કે આ પ્રશ્નપત્ર તમને હાઈકોર્ટ પટ્ટાવાળાના અંદર, સચિવાલય ક્લાર્કના અંદર, તલાટીમાં અને કોન્સ્ટેબલમાં પણ ઘણો ઉપયોગી બનશે. તો મિત્રો, મારે તમને વિનંતી છે કે તમે પ્રશ્નપત્ર તમે આખો વિડીયો તમે જુઓ અને તમને આ આનાના પ્રશ્નો જે છે જે તમને ઘણા પરીક્ષામાં ઉપયોગી બનશે. તો જોઈએ આજના ખૂબ જ મહત્વના પ્રશ્નો વિશે. પ્રશ્ન નંબર 1 છે, ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી કોણ હતા? જવાબ આવશે વીએસ રમાદેવી. ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ રમાદેવી હતા. ઓકે, અને મિત્રો, જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે મેં આ વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો. પ્રશ્ન નંબર 2, પાલિતાણા પહેલા કયા નામે જાણીતું હતું? તો પાલિતાણા પહેલા પાટલિપુત્ર નામે જાણીતું હતું. પાલિતાણા પહેલા પાટલિપુત્ર નામે જાણીતું હતું. પ્રશ્ન નંબર 3, એક વર્તુળનો વ્યાસ 14 સેમી છે તો તેનો પરિઘ કેટલો થાય? જવાબ આવશે 44. વર્તુળનો વ્યાસ 14 સેમી હોય તો પરિઘ કેટલો થાય? 44. તો પરિઘ કેવી રીતે આવ્યો? તો વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr², બરાબર, અથવા 2πd. ડી નો મતલબ થાય વ્યાસ અને આનો મતલબ થાય છે ત્રિજ્યા, બરાબર. તો અહીંયા આવશે 2πd, બરાબર. 2πd બરાબર 2 × 22 × 7. એના શું થશે? 7 7 ઉડી જશે. તો વધ્યા કેટલા? 22 × 2 એટલે બરાબર 44. અહીંયા મિત્રો વ્યાસ આપે તો એટલે અહીંયા શું આવશે? 2πd આવશે. એટલે જ્યાં ત્રિજ્યા આપેલી હોત તો સૂત્ર શું આવત? 2πr². ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 4, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ બન્યા છે હાલના અંદર? તો મિત્રો, આ વિડીયો આપણે બનાવીએ છીએ આપણે ડિસેમ્બર મહિનામાં, બરાબર, ડિસેમ્બર 2018. તો આવી રીતે ડિસેમ્બર 2018ના અંદર હાલના અંદર નવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ WV રમણને બનાવવામાં આવ્યા છે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ હાલમાં WV રમણ છે. પ્રશ્ન નંબર 5, મહામના ઉપનામથી કોણ જાણીતું હતું? જવાબ આવશે મદન મોહન માલવિયા. મહામના ઉપનામથી મદન મોહન માલવિયા જાણીતા હતા. અને પછી પ્રશ્ન નંબર 6, ભારતમાં હળદરનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ આવશે આંધ્રપ્રદેશ. ભારતમાં સૌથી વધુ હળદરનું ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે. પ્રશ્ન છે 7, કસુમલ રંગનો ગાયક તરીકે કોણ ઓળખાય છે? તો કસુમલ રંગનો ગાયક તરીકે ઝવેરચંદ મેઘાણી ઓળખાય છે. પ્રશ્ન નંબર 8, દોરો સંદમાં કેટલી માત્રા હોય છે? તો જવાબ આવશે દોરો સંદના અંદર 24 માત્રા હોય છે. દોરો સંદ છે એ માત્રામેળ સંદ છે, બરાબર, એટલે દોરા સંદના અંદર 24 માત્રાઓ આવશે. પ્રશ્ન નંબર 9, હરમિત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો હરમિત દેસાઈ ટેબલ ટેનિસ રમત સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 10, ગુજરાતના કલા સંઘના સ્થાપક કોણ છે? તો ગુજરાતના કલા સંઘના સ્થાપક રવિશંકર રાવળ છે. પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં લયનો રાજવી તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં લયનો રાજવી તરીકે રમેશ પારેખ ઓળખાતા હતા અથવા ઓળખાય છે. પ્રશ્ન નંબર 12, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ હતી? તો ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જે વડોદરામાં આવેલી છે. અને પછી પ્રશ્ન નંબર 13, જ્વાલા ગુટ્ટા કઈ રમતના ખેલાડી છે? તો જ્વાલા ગુટ્ટા એ બેડમિન્ટન રમતના ખેલાડી છે.
પ્રશ્ન નંબર 14, તંદુરસ્ત મનુષ્યના લોહીનું દબાણ સામાન્ય રીતે કેટલું રહે છે? તો તંદુરસ્ત મનુષ્યના લોહીનું દબાણ સામાન્ય રીતે 120 થી 80 120 થી 80 રહે છે. લોહીનું દબાણ એટલે બીપી જેમ આપે છે બ્લડ પ્રેશર, તે 120 થી 80 રહે છે. મજુલી બેટ કઈ નદી પર આવેલો છે? તો મજુલી બેટ બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે. પ્રશ્ન નંબર 16, રાજા સાસી એરપોર્ટ ક્યાં આવેલું છે? તો રાજા સાસી એરપોર્ટ અમૃતસરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 17, કમલેશ નાણાવટી કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કમલેશ નાણાવટી એ વોટર પોલો રમત સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 18, આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો અને તેમની સમાધિ ક્યાં છે? તો આદિ શંકરાચાર્યનો જન્મ કાલડી, કેરળ. આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો જન્મ કાલડી, કેરળમાં આવેલું કાલડી ખાતે તેમનો જન્મ થયો હતો અને તેનું મૃત્યુ અને તેમની સમાધિ કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ખાતે તેમની સમાધિ આવેલી છે. પ્રશ્ન નંબર 19, યુપીએસસીના નવા અધ્યક્ષ હાલમાં કોણ બન્યા છે? તો ડિસેમ્બર 2018 હાલના અંદર યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે શ્રી અરવિંદ સક્સેનાને બનાવવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 20, હાલમાં અનુપ કુમારે કઈ રમતના ખેલાડી છે જેમને નિવૃત્તિ લીધી છે? તો જવાબ છે કબડ્ડી. પ્રશ્ન એમ પણ પૂછાય, અનુપ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો અનુપ કુમાર કબડ્ડી રમત સાથે સંકળાયેલા હતા કે જેમણે તાજેતરના અંદર હમણાં તેમની નિવૃત્તિ લીધેલી છે. પ્રશ્ન નંબર 21, નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? તો નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન ભુવનેશ્વર ખાતે ઓરિસ્સામાં આવેલો છે. અને પ્રશ્ન નંબર 22, મેલેટ શબ્દ કઈ રમતનો છે? તો મેલેટ શબ્દ પોલો. મેલેટ શબ્દ પોલો રમતનો છે. પ્રશ્ન નંબર 23, ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે પનિયા અભયારણ્ય, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 24, પુરાતનનો વિરોધી શબ્દ શું થાય? તો પુરાતનનો વિરોધી શબ્દ અદ્યતન થાય છે. પુરાતનનો વિરોધી અદ્યતન. પ્રશ્ન નંબર 25, એનરોલ પ્રોજેક્ટ શેના ઉત્પાદન માટે છે? તો એનરોલ પ્રોજેક્ટ વીજળી પાવર ઉત્પાદન માટે છે. પ્રશ્ન નંબર 26, ફૂટબોલની રમતમાં ગોલ્ડન બૂટ કોને આપવામાં આવે છે? જે ફૂટબોલનો ફીફા વર્લ્ડ કપ આવે છે તે ફીફા વર્લ્ડ કપના અંદર ફૂટબોલની રમતના અંદર ગોલ્ડન બૂટ કોને આપવામાં આવે છે? તો ફૂટબોલની વર્લ્ડ કપના અંદર ગોલ્ડન બૂટ એ સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 27, મલિનનો વિરોધી શું થાય? તો મલિનનો વિરોધ થાય છે નિર્મળ, એટલે કે મલિનનો વિરોધી નિર્મળ. પ્રશ્ન નંબર 28, પહાડમાંથી પોલી જગ્યા. પહાડમાંની પોલી જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આવશે કુહર. પહાડમાંની પોલી જગ્યા એટલે કુહર. પ્રશ્ન 29, ક્રિકેટનું મક્કા ગણાતું મેદાન કયું છે? તો ક્રિકેટનું મક્કા ગણાતું મેદાન લોર્ડ્સ મેદાન છે. પ્રશ્ન નંબર 30, માખણ લગાવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો માખણ લગાવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ખુશામત કરવી. પ્રશ્ન 31, ગુજરાત વિધાનસભાની અનામત બેઠકો કેટલી છે? તો ગુજરાત વિધાનસભાની હાલની કુલ બેઠકો કેટલી છે? 182. 182માંથી અનામત બેઠકો કેટલી છે? 40. અને 40માંથી પણ 13 બેઠકો અનુસૂચિત જાતિની અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિની અનામત બેઠકો છે. અનામત કુલ કેટલી છે? 40. એ 13 અનુસૂચિત જાતિ અને 27 અનુસૂચિત જનજાતિની અનામત બેઠકો છે. પ્રશ્ન નંબર 32, સિંધુર્મીની સંધિ સોડો.
તો જવાબ આવશે સિંધુ વત્તા ઉર્મી. સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંદુરમી. પ્રશ્ન નંબર 33, ડાંગરની કુસ્કીમાંથી તેલ કાઢવાનો ઉદ્યોગ ક્યાં આવેલો છે? જવાબ આવશે બારેજડી ખાતે. ડાંગરની કુસ્કીમાંથી તેલ કાઢવાનો ઉદ્યોગ બારેજડી ખાતે આવેલો છે. અને બારેજડી જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન એમ પણ પૂછાય, બારેજડી કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 34, દયારામનું બાળપણનું નામ શું હતું? તો દયારામનું બાળપણનું નામ દયાશંકર હતું. પ્રશ્ન નંબર 35, વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે નોર્મન બોરગોલ ઓળખાય છે. પ્રશ્ન નંબર 36, મેઘધનુષ ક્રાંતિ શેના માટે છે? તો મેઘધનુષ ક્રાંતિ ખેતીનો સર્વાંગી વિકાસ માટે છે. 37, કચ્છમાં એકમાત્ર સિંચાઈ યોજના કઈ છે? તો કચ્છમાં એકમાત્ર સિંચાઈ યોજના રુદ્રમાતા બંધ ખાતે છે. રુદ્રમાતા બંધ એ ખારી નદી પર આવેલો છે. પ્રશ્ન પૂછાય કે કચ્છમાં એકમાત્ર સિંચાઈ યોજના જે રુદ્રમાતા બંધ છે તે કઈ નદી પર આવેલું છે? તો ખારી નદી પર આવેલો છે. પ્રશ્ન નંબર 38, ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે? તો ભારતનું સૌથી ઊંડું બંદર વિશાખાપટ્ટનમ છે. પ્રશ્ન 39, કાનમ પ્રદેશ કઈ કઈ નદી વચ્ચે આવેલો છે? તો કાનમ પ્રદેશ નર્મદા અને ઢાઢર વચ્ચે, નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચે કાનમ પ્રદેશ આવેલો છે. અને કાનમ પ્રદેશ જે કપાસ માટેની કાળી જમીન છે, જ્યાં કપાસ બહુ સારા પ્રમાણમાં થાય છે. પ્રશ્ન નંબર 40, ગાંધીજીને મહાત્માનું બિરુદ કઈ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? તો ગાંધીજીને મહાત્માનું બિરુદ એ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું. પ્રશ્ન નંબર 41, યુ કેન વિન પુસ્તકના લેખક કોણ છે? તો યુ કેન વિન પુસ્તકના લેખક શિવ ખેરા છે. પ્રશ્ન નંબર 42, અસહકાર શબ્દ કઈ ચળવળમાંથી મળ્યો હતો? તો અસહકાર શબ્દ એ ખિલાફત ચળવળમાંથી મળ્યો હતો. પ્રશ્ન 43, 81નું વર્ગમૂળ કેટલું થાય? તો જવાબ આવશે 3. 81નું વર્ગમૂળ 3 થાય. તો જવાબ કેવી રીતે જોઈએ? તો 81 વર્ગમૂળ કેટલું? 9. કેવી રીતે? 9નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 બરાબર 81. બરાબર. પછી 9નું વર્ગમૂળ કેટલું? તો 9નું વર્ગમૂળ 3. કેવી રીતે? 3નો વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 9. એટલે 81નું વર્ગમૂળ કેટલું આવશે? 9. અને 9નું વર્ગમૂળ કેટલું આવશે? 3. જવાબ શું આવશે? 3. 81નું વર્ગમૂળ બરાબર જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 44, ડોક્ટરના થર્મોમીટરનું માપ કેટલું હોય છે? તો ડોક્ટરના થર્મોમીટરનું માપ 95 થી 106 ફેરનહીટ હોય છે. કેટલું? 95 થી 106 અંશ ફેરનહીટ હોય છે ડોક્ટરના થર્મોમીટરનું માપ. પ્રશ્ન 45, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πRh. 2πRh. પ્રશ્ન 46, કોટ અને પેઠામલી હડપ્પા સંસ્કૃતિના સ્થળો છે તે કયા જિલ્લામાં આવેલા છે? જવાબ આવશે મહેસાણા. કોટ અને પેઠામલી હડપ્પા સંસ્કૃતિના સ્થળો મહેસાણા જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન 47, ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? જવાબ આવશે આલમ આરા. ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા છે, જે ઈસવીસન 1932માં રિલીઝ થઈ હતી. પ્રશ્ન 48, ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ PN ભગવતી હતા.
પ્રશ્ન નંબર 49, કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? જવાબ છે રાજ્યરંગ. કવિ નર્મદે ગુજરાતનો ઇતિહાસ જગતનો ઇતિહાસ રાજ્યરંગ નામે લખ્યો છે. જગતનો ઇતિહાસ કવિ નર્મદે રાજ્યરંગ નામે લખ્યો છે. પ્રશ્ન 50, ગાંધીજીના ધર્મ વિષયક લેખો શેમાં લખેલા છે? જવાબ છે વ્યાપક ધર્મભાવના. ગાંધીજીના ધર્મ વિષયક લેખો વ્યાપક ધર્મભાવના નામના લેખકમાં લખેલો છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો કે જેના કારણે તેમને પણ પરીક્ષામાં ઉપયોગી બની રહે. અને તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો વિડીયો લાગ્યો અને હું હવે નેક્સ્ટ ટાઈમ કેવા વિડીયા બનાવું.